નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાલોલ ચંદ્રપુરા રોડ પર આવેલા વિન્ડાર એનર્જી કંપનીમાં કામ કરતા અનુસૂચિત જાતિના કામદારો સાથે કંપનીના HR મેનેજર દ્વારા દુર્ભાવપૂર્ણ, અપમાનજનક અને ગેરકાયદેસર વર્તન કરવામાં આક્ષેપો સાથે કંપનીના HR મેનેજર હિમાંશુ ત્રિવેદી સામે કાયદેસરની કાર્યવાહી કરવા હાલોલ પોલીસ મથકમાં લેખિત અરજી આપી 150 જેટલા કામદારોએ હડતાળ પાડી કંપનીની બહાર તંબુ બાંધી ન્યાય મળે ત્યાં સુધી ધરના પર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી છે। કંપનીના કામદાર રાજેશકુમાર રમેશભાઈ પરમાર રહે આંબેડકર મહોલ્લા ચાપડ પોલીસને આપેલી લેખિત અરજીમાં જણાવ્યું છે કે હું કંપનીમાં ફરજ બજાવતો હતો અને લીડર છું। કંપનીના HR હેડ હિમાંશુ ત્રિવેદી મારી સાથે તેમજ મારા સમાજના કામદારોની જાતિ આધારે દુર્ભાવપૂર્ણ, અપમાનજનક અને ગેરવર્તણૂક કરવામાં આવી છે। કંપનીના કામ કરતા મહેન્દ્ર પરમારના પિતાની તબિયત બીમાર હોવાથી ગેરહાજર હતો, તેમ છતાં ખોટું કારણ બતાવી તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો। કામદાર રાજેશ વણકરની તબિયત ખરાબ હોવા છતાં સુપરવાઇઝરની પરવાનગી મેળવી ઓફિસમાં આરામ કરતો હતો। તેને HR હેડના આદેશથી ફોટો પાડી ખોટી રીતે ફસાવી તેને પણ નોકરીમાંથી દૂર કરવાના આક્ષેપો તેના દ્વારા કરવામાં આવ્યા છે। અમે વિન્ડાર કંપની જે હાલોલમાં આવેલી છે એના કામદારો છે। 2 વર્ષ પહેલા અમે CMP યુનિયન સાથે જોડાયેલા હતા અને યુનિયનની ડિમાન્ડો અમે મૂકેલી હતી જે કોર્ટની અંદર ચાલુ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ લોકોની કિન્નાખોરીના કારણે એક પછી એક અમારા સાથી ભાઈઓ બીજા જે અનુસૂચિત જાતિના છે એ લોકોને પણ સસ્પેન્ડ કરી અને હું પોતે યુનિયન લીડર હોવાના કારણે કિન્નાખોરી રાખી મને પણ જાતિ વિરુદ્ધ અપમાનિત કરી અને સસ્પેન્ડ કરેલ છે। જેના કારણે અમારા સિનિયર લોકોએ CEO સાથે અને મેનેજરો સાથે મિટિંગ કરી, પરંતુ આ લોકોને ધાક ધમકી આપવામાં આવી, રાજીનામું કરવાની વાત કરવામાં આવી, યુનિયન છોડી દેવાની ધમકી આપવામાં આવી। એટલે માણસો ગભરાઈ અને શાંતિ ગાંધી ચિંતા માર્ગે અહીંયા આગળ ધરણા પર બેઠા છે એમની કિન્નાખોરી વિરુદ્ધ। આગળના દિવસોની અંદર અમારી સાથે જે કિન્નાખોરી થાય બંધ નહીં કરવામાં આવે, અમારે સસ્પેન્ડ કરેલા માણસો છે એમને પરત લેવામાં નહીં આવે અને જે આ જાતિવાદી HR હેડ હિમાંશુ ત્રિવેદી છે એને અહીંયાથી બરતરફ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે લોકો ગાંધી ચિંતા માર્ગે અહીંયા આગળ ઉપવાસ પર આંદોલન બેઠા છે, ધરણા કરવાના છે। આગળ અમારી રણનીતિ અમારા પરિવાર, અમારા નાના બાળકો સાથે પણ અમે આગળ બેસવાના છે અને જરૂર પડશે તો આગળના દિવસોની અંદર ભૂખ હડતાલ જેવા પગલાં પણ અમે નક્કર પગલાં લેવાના છે। અને આ બાબતે અમે પોલીસ સ્ટેશનની અંદર એટ્રોસિટીની ફરિયાદ અરજી આપી દીધેલી છે। આજે બીજી કંઈ પરમિશન લેવાની થતી હોય મામલતદારની તે પણ લઈ લીધેલી છે અને અમે શાંતિપ્રિય કોઈ પણ હિંસક પ્રવૃત્તિ કરવાના નથી, શાંતિથી ગાંધી ચિંતા માર્ગે અહીંયા આગળ ધરણા પર બેઠા છે। મુખ્ય પ્રશ્ન શું છે તમારો? અમારો મુખ્ય પ્રશ્ન જે છે ડિમાન્ડનો એ અમારો કોર્ટમાં ચાલુ છે। એટલે અમારી ડિમાન્ડો પગાર વધારો છે, જે અમારે ફેસિલિટી મળવી જોઈએ એ છે, એની માટે કોર્ટમાં ચાલુ છે, પરંતુ એ ડિમાન્ડને ધ્યાનમાં રાખી અને અમારા માણસોને યુનિયનથી દૂર કરવા, કેવી રીતે લોકોને હેરાન પરેશાન કરવા, આ એક મેનેજમેન્ટનું પગલું છે। જેના કારણે એમને જ્યારે અમારા યુનિયન છોડવા માટે અમને મજબૂર કર્યા અને યુનિયનમાંથી છૂટા થવાનું રાજીનામું બાંહેધરી માંગ્યું, એટલે એનાથી નાસીપાસ થઈ અમારી એકતાથી અમે લોકો અહીંયા આગળ બહાર આવ્યા છે। મજદૂર એકતા, મજદૂર એકતા, મજદૂર એકતા। પરમાર રાજેશ, યુનિયન પ્રતિનિધિ, વિન્ડાર।